નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ જિલ્લામાં અવિરત વરસી રહેલા મુસળધાર વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે। વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે નદી નાળાઓમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। સ્થિતિને ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રએ વાલિયા, નેત્રંગ અને હાંસોટ તાલુકાના કુલ 14 માર્ગો સુરક્ષા હેતુથી બંધ કરી દીધા છે। જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બચાવ દળોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે, જ્યારે જરૂરી સાધનો અને તમામ સંબંધિત વિભાગોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। વહીવટીતંત્રએ સ્પષ્ટ અપીલ કરી છે કે નાગરિકોએ અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળે અને બંધ કરાયેલા માર્ગો પરથી પસાર થવાનો પ્રયાસ ન કરે। જો જિલ્લામાં સ્થળાંતર જેવી પરિસ્થિતિ સર્જાશે તો તેને પહોંચી વળવા માટે પણ સંપૂર્ણ આયોજન તૈયાર રાખવામાં આવ્યું છે। હાલ મોસમ વિભાગમાં ભરૂચ જિલ્લા માટે ભારે વરસાદની આગાહી છે, જેના કારણે અગમચેતીના ભાગરૂપે હાલ અમે જૂના ભરૂચમાં ચીફ ઓફિસર શ્રી અને સ્થાનિક નગરસેવક સાથે ફરી રહ્યા છીએ। આથી જાહેર જનતાને અપીલ છે કે કામ વગર જરૂરી બહાર ના નીકળવું અને જરૂર જણાય તો જ બહાર નીકળવું અને તંત્ર તરફથી જે પણ કંઈ મેસેજ આવે એ સૂચનાનું પાલન કરવું અને તંત્ર સતત એલર્ટ મોડ પર છે અને તરત મદદ સ્વરૂપે પહોંચશે આપની પાસે। હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી કલાકો પણ મહત્વના માનવામાં આવી રહ્યા છે। તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને માત્ર અધિકૃત સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે।